કચ્છમાં મોતનું કાળચક્ર ફરી વળ્યું હોય તેમાં આપઘાત અને અપમૃત્યુની ઘટનાઓમાં 5 લોકોના મોત થયા છે। નખત્રાણા તાલુકાના મોરગરમાં 28 વર્ષીય કલ્પેશ કુમાર જેઠાલાલ મહેશ્વરી ભુજમાં એરપોર્ટ રોડ પર ફેબ્રિકેશનનું કામ કરતા હતા। દરમિયાન મશીનથી આઈબીન ઉંચકવામાં આવ્યો હતો। આ બેલ્ટ તૂટી જતા ઉપરથી નીચે પટકાયો હતો અને ફરિયાદીને વાગતા ગંભીર ઇજાઓ થઈ હતી, જેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ સારવાર કારગત સાબિત ન થતા તેમનું મોત થયું હતું, જેથી ભુજ એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાતા તપાસ હાથ ધરાઈ છે। દરમિયાન મુન્દ્રા પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ મુન્દ્રા તાલુકાના સિરાચા કાંડાગરા રોડ ઉપર કરુણ બનાવ બન્યો હતો। વ્યવસાય વાહન ચાલક મોટી ભાડઈના મહેશ ભારથી ગુસાઈ પાર્ક કરેલા હાઇડ્રો ક્રેનના છાયામાં સૂતા હતા અને ચાલક આ બાબતથી અજાણ હોવાથી તેણે વાહન ચાલુ કરી હંકારી દેતા મહેશ ભારતી પર ભારેખમ વાહનના ટાયર ફરી વળતા કરુણ મોત નીપજ્યું હતું। આ તરફ મુન્દ્રાના ગોયરસમા ગામે દાઝી જવાના કારણે મહિલાનું મોત થયું હતું। 24 વર્ષીય કાંતાબેન સથવારા પોતાના ઘરે રસોઈ બનાવતા હતા। ચૂલા પર રસોઈ બનાવતી વખતે દાઝી જતા ગંભીર ઇજાઓ થઈ હતી, જેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં તબીબે મૃત જાહેર કરતા મુન્દ્રા મરીન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। તો નખત્રાણા તાલુકાના નેત્રા ગામે પાણીના ટાંકા પાસે બનાવ બન્યો હતો। ખીરસરા નેત્રામાં રહેતા દિલીપ વાઘેલા ટાંકા પાસેથી પસાર થતા હતા ત્યારે ચક્કર આવી જતા તેઓ પટકાયા હતા, જેથી ગંભીર ઇજાઓ થતા સારવાર દરમિયાન મોત થયું હતું, જેથી નખત્રાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। ભચાઉમાં કસ્ટમ બ્રિજ પરથી પડી જતા યુવાનનું મોત થયું હતું। પોલીસે જણાવ્યું હતું કે 40 વર્ષીય ભચાઉના અશોક માજી કોઈ કારણોસર કસ્ટમ બ્રિજથી નીચે પટકાયા હતા, જેમને ગંભીર ઇજાઓ થતા પ્રથમ સારવાર માટે ભચાઉ સીએચસી અને બાદમાં જીકે જનરલ ભુજમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ઇજા વધુ હોવાથી સારવાર નસીબ થાય તે પહેલા જ મોત થયું હતું, જેને પગલે ભચાઉ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। આ તરફ લાકડિયા પોલીસ સ્ટેશનેથી જાણવા મળતી વિગતો મુજબ લાકડિયા ગામે રહેતા 28 વર્ષીય લક્ષ્મીબેન કોલીવાડીએ હતા ત્યારે કોઈ કારણોસર ઝેરી દવા પી ગયા હતા, જેઓને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેઓનું મોત થયું હતું, જેથી લાકડિયા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। ભુજ એસઓજીએ મુન્દ્રામાં કરેલી કાર્યવાહી સૂચક છે, કારણ કે અહીં ગાંજા સાથે પરપ્રાંતીય કિશોર પકડાયો છે। બાતમીના આધારે ભુજ એસઓજીએ મુન્દ્રામાં હિન્દ સર્કલ પાસે આવેલ ટ્રેલરના પાર્કિંગમાં દરોડો પાડ્યો હતો, જ્યાં 17 વર્ષના કિશોરના કબજામાંથી 938 ગ્રામ ગાંજો કબજે કરવામાં આવ્યો હતો, જેની કિંમત ₹9,380 આંકવામાં આવી છે। તેની પાસેથી 5,000નો મોબાઈલ અને પ્લાસ્ટિકની નાની કોથળીઓ પણ કબજે કરવામાં આવી હતી। આ સગીર ગાંજાનું વેચાણ કરતો હોવાનું માનવામાં આવી રહ્યું છે। માલ આપનાર તરીકે સનોજ નામના વ્યક્તિની સંડોવણી ખોલી છે, જોકે તે હાજર મળી આવ્યો ન હતો। કચ્છમાં ઉદ્યોગોના કારણે પરપ્રાંતીય વસ્તી છે, તેમાં પણ હવે માદક પદાર્થનું વેચાણ થઈ રહ્યું છે અને પોલીસે ગાંજો વેચતા સગીરને પકડી લીધો છે, જે ગંભીર બાબત કહી શકાય। યુવાધન ડ્રગ્સના રવાડે ચડે તે પહેલા વાલીઓ પણ પોતાના સંતાનો પ્રત્યે સજાગતા કેળવે તે જરૂરી છે। આવા ઘટનામાં મુન્દ્રા પોલીસમાં ગુનો દાખલ કરાયો છે, આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। મહારાષ્ટ્રના ઇજનેર યુવાને 1 લાખના 3 લાખ આપવાનું કહી ભુજમાં બોલાવી ઠગાઈ કરવામાં ગુનામાં માધાપર પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેમાં એસઓજીએ 2 શખ્સોને ઝડપી લીધા છે। ડાગોર રોડ પાસે આવેલા પુરા સરપાટિયા પાસે વોચ દરમિયાન એક્સેસમાં આવતા 2 ઇસમોને ઝડપી લેવાયા હતા। આરોપીઓ આઝાદનગર સમાફળિયાના હનીફ ઓસમાણ સમેજા, ચાંદ ચોકના હારૂફ અનવર મોખાની ધરપકડ કરી એક્સેસ તેમજ 1 લાખ રોકડા રિકવર કરાયા હતા। શેર માર્કેટ ક્રિપ્ટોકરન્સી જમીનમાં નાણાંનું રોકાણ કરીને બમણો નફો આપવાની લાલચ આપી 75,92,000 પડાવવાના ગુનામાં 9 મહિનાથી ફરાર આદિપુરના અંતરજાળના ઓમ પ્રજાપતિની સુરત પોલીસે ધરપકડ કરી છે। સુરત રહેતા ભાવિક જાટકિયાએ ઓમ સામે સુરત શહેર ડીસીબી પોલીસ મથકે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી। 2019માં ઓમે તેને શેર બજાર ક્રિપ્ટો જમીનમાં રોકાણ કરવાથી બમણો નફો મળશે તેમ કહી રોકાણ કરાવ્યું હતું, જોકે વળતર ન મળતા પૈસા પરત માંગતા આપ્યા ન હતા, માત્ર વાયદા મળ્યા હતા, જેથી ફરિયાદ નોંધાવી હતી, જેમાં તપાસના આધારે સહ આરોપી તરીકે વિષ્ણુ પ્રજાપતિ, ગોપાલ કાચા અને કિશન વગાસિયાની સંડોવણી પણ બહાર આવી હતી। વિષ્ણુ અને ગોપાલ આગોતરા જામીન પર મુક્ત છે, કિશન અંડરગ્રાઉન્ડ છે। ઓમ પ્રજાપતિએ કરેલી આગોતરા જામીન અરજી હાઈકોર્ટે ફગાવી દેતા સુરત પોલીસે તેની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે। પૂર્વ કચ્છ પોલીસ દ્વારા ગુનેગારો સામે લાલાક કરાઈ છે, ત્યારે અંજારમાં આરોપી સુલેમાન ઉર્ફે બાબાનું દબાણ તોડી પાડવામાં આવ્યું હતું। આરોપી સામે ચીટિંગ, ફ્રોડ, બળજબરીથી મિલકત કઢાવી, મારામારી, શરીર સંબંધી ગુના, સસ્તા સોનાની લાલચ આપી છેતરપિંડી, 1ના 3 ગણા કરવાની લાલચ આપી મિલકત બળજબરીથી કઢાવી લેવી સહિતના ગુના દાખલ થયેલા છે।
અંજાર ભુજ રોડ ઓક્ટ્રોયડ નાકા પાસે ડિમોલિશનની કામગીરી કરવામાં આવી હતી. આરોપીએ પોતાના મોજ શોખ માટે નગરપાલિકાની જગ્યામાં ફાર્મ હાઉસ બનાવ્યો હતો, જેમાં 2 રૂમ, હોલ, 2 કિચન, બાથરૂમ અને પતરાનો મોટો શેડ બનાવાયો હતો, જેને બોર્ડર રેન્જ આઈજી ચિરા કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર વાઘમારની સૂચનાથી અંજાર પોલીસ દ્વારા તોડી પાડવામાં આવ્યો હતો. આ કામગીરીમાં પ્રોફેશનલ આઈપીએસ અંજાર પીઆઈ સહિતની ટીમ જોડાઈ હતી. ગત રાત્રિના ભાનુશાલીનગર મહિન્દ્રા શોરૂમની સામેની સાઈડમાં આવેલ શ્યામ ઇલેક્ટ્રિકલમાં કોઈ કારણોસર આગ લાગી હતી. આગ લાગવાના કારણે આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. આગ લાગી હોવાની જાણ થતા તાત્કાલિક ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લેવા પ્રયાસો હાથ ધર્યા હતા. મહામહેનતે આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. આ કામગીરીમાં વિશાલ ગઢવી, રવિરાજ ગઢવી, પ્રતિક મકવાણા, રમેશ ગાગલ, વાઘજી રબારી, પ્રભુલાલ પોમલ જોડાયા હતા. ગઈકાલે રાત્રે અમદાવાદના વટવા હાથીજણ વિસ્તારમાં રોપડા બ્રિજ નજીક એકાએક બુલેટ ટ્રેનની કામગીરી સમયે વિશાળ ક્રેન ધસી પડતા રેલ વ્યવહાર બાધિત થયો હતો. મુંબઈથી કચ્છ આવતી તમામ ટ્રેનો મોડી પડી હતી, તો ભુજથી રાત્રે ઉપડેલી કચ્છથી મુંબઈ તરફ જતી ટ્રેનો પણ પ્રભાવિત થઈ હતી. આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર બુલેટ ટ્રેનના પિલર ઉપર મૂકવામાં આવેલી ક્રેન અચાનક જ કોઈ કારણોસર ધરાશાયી થતા દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટનામાં રેલવે ટ્રેકને નુકસાન થવાના કારણે ટ્રેનોની અવરજવરને અસર થઈ હતી. વડોદરાથી અમદાવાદ તરફ જતી સયાજીનગરી, એકતાનગર, અમદાવાદ સહિતની 10 ટ્રેનોને રાત્રે જ વિવિધ સ્ટેશનો પર અટકાવી દેવાઈ હતી. હાલ અપ લાઇન ચાલુ રાખવામાં આવી છે અને ડાઉન લાઇન બંધ છે, જેથી મુંબઈ તરફ અવરજવર કરતી ટ્રેનોને રદ કરવી પડી છે. અમદાવાદ, વડોદરા, મુંબઈ વચ્ચે દોડતી 25 ટ્રેનોને રદ કરવામાં આવી છે, તો 5 ટ્રેનોના સમય બદલાયા છે, જ્યારે 6 ટ્રેનોને અન્ય રૂટથી દોડાવવામાં આવી રહી છે. ગઈકાલે મુંબઈથી ઉપડેલી સયાજીનગરી એક્સપ્રેસ આજે તેના નિર્ધારિત સમયથી 3 કલાક મોડી ભુજ પહોંચી હતી. મુંબઈથી નીકળેલી એસી એક્સપ્રેસ ટ્રેન પણ 3 કલાકથી વધુ મોડી પડી હતી. શાલીમાર એક્સપ્રેસ સૌથી વધારે પ્રભાવિત થઈ હતી. જોકે ગઈકાલે ભુજથી રવાના થયેલી ટ્રેનો લેટ પડી હોવાનું તેમણે જણાવ્યું હતું. કચ્છ રેલવે પ્રવાસી સલાહકાર સમિતિના પ્રબોધ મુનવરે વિગતો આપતા જણાવ્યું હતું કે તેઓ મુંબઈથી ગઈકાલે એસી એક્સપ્રેસ ટ્રેનમાં રવાના થયા હતા, પરંતુ આ ટ્રેન ક્રેન અકસ્માતના કારણે મોડી ચાલી રહી છે. સવારે 11:30 કલાકે ગાંધીધામ પહોંચવાના બદલે આ સમયગાળા દરમિયાન ટ્રેન વડોદરા હોવાનું તેમણે જણાવ્યું હતું. અમદાવાદ મુંબઈ વચ્ચે રેલવે વ્યવહારને અસર થતા રેલવે વિભાગ દ્વારા અમદાવાદ, સાબરમતી, વિરમગામ, મહેસાણા, ગાંધીધામ અને પાલનપુર રેલવે સ્ટેશનના રેલવે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે, જેના પરથી ટ્રેનોની અવરજવર અંગેની માહિતી લોકો મેળવી શકશે. दिनांक 23 मार्च को 23 मार्च 2025 को जब कल जो इंसिडेंस हुआ था वटवा और गैरतपुर के बीच में, वो इंसिडेंस के मध्य वो इंसिडेंट की वजह से काफी गाड़ी प्रभावित हुई है वेस्टर्न रेलवे की. उसमें से 15 गाड़ी जो है वो पार्शियली कैंसल हुई है, 25 गाड़ी जो है फुल्ली कैंसल हुई है, 5 गाड़ी रीशेड्यूल हुई है और 7 गाड़ी को डाइवर्टेड रूट से चलाया गया है. हमने इसकी जो जानकारी है हमने टाइम टू टाइम आपके मीडिया के माध्यम से हमने उसको देने की कोशिश की है. हमारे सोशल मीडिया प्लेटफॉर्म से भी हमने इस इंफॉर्मेशन को हमने साझा किया हुआ है, पब्लिक के लिए हमने साझा किया हुआ है. टाइम टू टाइम हमने इंफॉर्मेशन दी है. रेलवे ने इसके लिए अपना एक इमरजेंसी नंबर भी उन्होंने साझा किया हुआ है. अहमदाबाद, साबरमती, विरमगाम, महसाणा, गांधीधाम और पालनपुर में एक हेल्प डेस्क भी हमने रखा हुआ है और वहाँ पे स्टाफ भी मौजूद है, हमारे कमर्शियल डिपार्टमेंट के स्टाफ भी मौजूद है जो लोगों को सहायता करते हैं, लोगों को इन्फॉर्मेशन देते हैं. जो लोग वहाँ पे स्टेशन पे पहुंच जाते हैं गाड़ी की प्रतीक्षा के लिए, उनको इन्फॉर्मेशन भी देते हैं. रही बात, हमने जो भी जिस यात्री जो भी रिजर्व टिकट बुक करता है पैसेंजर, उसको जो मोबाइल के थ्रू जो नंबर होता है उस नंबर पे उनको इन्फॉर्मेशन चली जाती है कि ये गाड़ी शॉर्ट टर्मिनेट हुई है, कि ये गाड़ी फुल्ली कैंसल्ड हुई है, कि ये गाड़ी डाइवर्टेड रूट पे चल रही है. तो इस तरह से हमने रेलवे ने पूरी कोशिश की है कि यात्री को ज्यादा परेशानी ना हो. इसका काम बहुत जोर से चालू है. तो रात से ही सीनियर ऑफिसर्स साइड पे लगे हुए हैं, काम कर रहे हैं और जल्द से जल्द इस काम को खत्म करने की कोशिश में है. धन्यवाद. जनसंपर्क अजय सोलंकी, जनसंपर्क अधिकारी, अमदावाद. ગુજરાત સરકાર જાહેર આરોગ્ય વિભાગની સૂચના હેઠળ ભુજના બહુમાળી ભવન ખાતે આરોગ્ય ચકાસણી કેમ્પનું આયોજન કરાયું હતું. બહુમાળી ભવન કર્મચારી ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીના ઉપક્રમે આયોજિત કાર્યક્રમમાં જિલ્લા પંચાયત આરોગ્ય શાખા અને ભુજની જીકે જનરલ હોસ્પિટલ સહયોગી રહ્યા હતા. એનપીએનડીસી કાર્યક્રમ અંતર્ગત નિઃશુલ્ક સ્ક્રીનિંગ કરાયું હતું. ભુજ રેડક્રોસ શાળા દ્વારા નિઃશુલ્ક બ્લડ ગ્રુપ ચકાસણી કરાઈ હતી
ઉપરાંત 30 વર્ષથી વધુની વયના વ્યક્તિઓના બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની ચકાસણી કરાઈ હતી તેવું સહકારી મંડળીના મંત્રી M.I. બાયડ દ્વારા જણાવાયું હતું. સરકારશ્રીની સૂચના મુજબ 25/3 આપણે તારીખ મુજબ 3/3/2025ની સૂચના મુજબ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા તેમજ GK જનરલ હોસ્પિટલ અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ભુજ દ્વારા આયોજિત આપણે એક બહુમાળી ભવન સહકારી તેમજ ધિરાણ મંડળી દ્વારા આ કેમ્પ જનરલ કેમ્પ રાખેલ છે, મેડિકલ કેમ્પ, જેમાં તમામ તપાસણી તેમજ દવા ફ્રી આપવામાં આવે છે અને ટેસ્ટિંગ ટોટલી આપણે રેડક્રોસ સોસાયટી દ્વારા બ્લડ ટેસ્ટ પણ કરી આપવામાં આવે છે, એનું કાર્ડ પણ આપવામાં આવે છે અને આ સરકારી બહુમાળી ભવનના તમામ સરકારી કર્મચારીઓ આવી રહ્યા છે અને સારું લાભ રહી રહ્યા છે અને આપણે અરજદારો પણ સાથે આવી રહ્યા છે, તો સારું એવું લાભ. ને બીજું, આપણે સરકારી કર્મચારી બહુમાળી ભવનનો જે છે એ સતત વ્યસ્ત રહેતા હોય, આપણે સમજી શકીએ, તો આપણે એક એવી વ્યવસ્થા અલગથી કરી છે કે અહીંયાની આપણે ટેસ્ટિંગ થઈએ તમામ અને નિદાન થાય તો એમને ખબર પડે કે શું ડાયાબિટીસ છે, શું બ્લડ પ્રેશરનું સિસ્ટમ અત્યારે હાલમાં અમારું પોઝિશન છે અને આપણે લેવલમાં ક્યાં આપણે કોઈ પ્રોબ્લેમ હોય તો એ ડૉક્ટર શ્રી GK જનરલ હોસ્પિટલમાં લખી આપે અને અહીંયાથી આપણે નિદાન MD દ્વારા થઈ જાય એવું બાંહેધરી આપેલ છે. અત્યારે આપણે 40થી 45 ઓફિસો એક્ટિવ છે બહુમાળી ભવનમાં, જેમના ક્રમાનુસાર જાહેરાત મુજબ આવી રહ્યા છે અને સારું એવો સપોર્ટ મળી રહ્યો છે.